જય માતાજી, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે તો જો સવારમાં અમારા ઘરમાં પતંગિયું આવ્યું ને તો હવે આ ત્રણેય બેનભાઈને એવી મજા આવી ગઈ છે ને। પતંગિયું પકડવું છે પણ પતંગિયું પકડાતું નથી। ઘરમાં જાય ને તો હિયાંશભાઈ ઘરમાં આવે છે, પતંગિયું બહાર જાય તો હિયાંશભાઈ પણ બહાર જાય છે। જ્યાં પતંગિયું જાય ને ત્યાં ત્રણેય જાય છે પણ પતંગિયાને આવવું નથી। ત્યારબાદ જો ઘરનું બધું વાસી કામ પતાવી દીધું અને બપોરનું પણ કામ પતાવી દીધું અને મારે જવાનું હતું શોપિંગ કરવા। મારે અને મારી માસીજીની છોકરીને બંનેને શોપિંગ કરવા જવાનું હતું તો અમે બંને બસમાં બેસીને ઉપડી ગયા અને આવી ગયા શોપિંગ કરવા। તો અમારે બંનેને જે શોપિંગ કરવાની હતી કરી લીધી ફટાફટ મસ્ત, અને અહીંયાથી શોપિંગ બહુ મસ્ત કરી લીધી। અને આ મોલમાં કોણ કોણ આવેલું છે ને જરાક કોમેન્ટ કરીને કહી દેજો। ત્યાર પછી શોપિંગ કરવા ગયા હોય અને પાણીપુરી ન ખાઈએ એવું તો બને નહીં। ત્યાર પછી મેં પાણીપુરી ખાઈ લીધી અને મારી માસીજીની છોકરીને તો ખાવાની નહોતી, એટલે કે મારે નથી ખાવી, ભાભી તમે ખાઈ લો, પણ મારે તો પાણીપુરી જોઈએ હો, ભલે 20 રૂપિયાની ખાઈ પણ પાણીપુરી તો પાણીપુરી જ છે। ત્યાર પછી જો અમારે બસનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે ત્યાં રાહ જોઈને ઊભા થયા, લગભગ 1.5 કલાક રાહ જોઈને પછી બસ આવી। અને મને તરસ લાગી હતી ને તો મારે રસ પીવાનો હતો એટલે અમે રસ પીવા ગયા ને ત્યાં તો બધા એમ કહેતા હતા કે બસ આવી ગઈ, એટલે અમે તો ભાગતા રસ પીધો અને રસ ભાગતા પી રહ્યા ને ત્યાં તો બધા કે આ આપણી બસ નથી, એટલે અમે તો પછી ત્યાં ઊભા રહીને પાછો થોડોક બાકી હતો ને એ રસ પી લીધો। ક્યારેક તો આવું પણ થાય અમારી સાથે, બસ છાટું બહુ જ હેરાન થવું પડે, તો એ બસ મળે તો નહીં જ તે। ત્યાર પછી ફાઇનલી અમને બસ મળી ગઈ અને અમે બસમાં બેસીને ઘરે આવતા રહ્યા। જેવી ઘરે આવીને ત્યાં તો મહેમાન બેઠા હતા અને મહેમાન તો મારી રાહ જોઈને બેઠા હતા। મને કે પૂનમ અમે ક્યારુંના આવ્યા છીએ તો અમને ચા બનાવીને પીવડાય। પછી લાટ બધી ચા મૂકી દીધી મેં અને બધા મહેમાનને ચા પાઈ દીધી। મહેમાન બધા ચા પીને જતા રહ્યા અને જો અમારા હિયાંશભાઈને પણ મહેમાન સાથે જવું હતું। અને ચાલો હવે હું તમને મારી શોપિંગ બતાવું। જો એક ટી શર્ટ મેં આ વેર કર્યું છે ને એ લીધું છે અને બીજા 2 ટી શર્ટ આ લીધા છે, એક પર્પલ કલરનું છે અને એક તો આ કલર કયો છે એ મને ખબર નથી, જો આવો કલર છે બજરિયો કલર જેવું, અને એક પેન્ટ લીધું છે પણ બહુ જ મસ્ત ફેબ્રિક છે। અને ત્યારબાદ જો અમારા દાદા છે ને કેરી લઈ આવ્યા તો મારે કેરી લેવાની હતી, એટલે મને કે બહારથી કેરી તમે લઈ લેજો। બહાર દાદા કેરી ઉતારીને વયા ગયા અને મારથી કેરેટ ઉપડતું નહોતું, પછી મેં માંડ કેરેટ લીધું અને પછી મારે ધૂપ કરવાનો ટાઈમ થઈ ગયો હતો તો મેં ધૂપ કરવા મૂકી દીધું, ધૂપ પણ થઈ ગયો। અને આ અમારા જેલીબેન, એને પૈસા વાપરવા આપીને એટલે વાપરે તો નહીં પણ સીધો મહેંદીનો કોણ લઈ આવે, અને મહેંદીનો કોણ તો લઈ આવે પણ શેરીમાં બધાને નોતરું પણ દેતા આવે